લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રાવણ માસમાં માંસ મટનના વેચાણ પર પ્રતિબંધની માંગ, રાણપુરમાં મામલતદારને આવેદનપત્ર. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા માંસ મટનના વેચાણ પર 1 મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં આસ્થા, ઉપાસના અને ધાર્મિક આરાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને રાણપુર શહેરમાં ચાલતા કતલખાનાઓ તેમજ નોનવેજની હાટડીઓ અને માંસ મટનના વેચાણ પર 1 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવે. સંગઠનો દ્વારા વધુમાં રજૂઆતો કરવામાં આવી હતી કે શ્રાવણ માસ દરમિયાન પશુ હત્યા પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે અને શહેરમાં ચાલતા કતલખાનાઓ તથા માંસ મટનના વેચાણ કેન્દ્રોની તપાસ કરવામાં આવે. જો કોઈ સ્થળે લાગુ કાયદા અથવા નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. વીએચપી, બજરંગ દળ તથા વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સમાજની ધાર્મિક આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. હવે રાણપુરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર બાદ સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ. ઘણા સમયથી અમને કોઈ પણ વાતનો કંઈ ફોલોઅપ લેવામાં આવતો નથી. મામલતદાર સાહેબને કેવી એટલે મામલતદાર સાહેબ એમ કે પીઆઈ સાહેબ સાથે વાત થઈ ગઈ છે. પીઆઈ સાહેબને કેવી એટલે એમ કે મામલતદાર સાહેબ અમને કંઈ હજી રજૂઆત નથી કરી કે કંઈ વાત નથી કરી. આ બેના ધક્કામાં અમે ઘણા સમયથી હેરાન થઈ છીએ અને અમારો પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોવાથી આ જે ગામમાં માંસ મસાનની જે હાંડીઓ ચાલુ છે એ બંધ કરવાની અમારી ઉગ્ર માંગ છે. અને જો 2 દિવસમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને જે લાયસન્સ ધારકો નથી તેમને કાયમ માટે આ ગામમાંથી જાહેરમાં જે જાહેર સ્થળ ઉપર રેકડીઓ લઈને ઊભા રહે છે, શાકભાજી વેચે એની જેમ એવા માણસોને ત્યાં દૂર કરવામાં આવે અને નહીં દૂર કરવામાં આવે તો 2 દિવસમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આમરણ ઉપર બેસશું. વિશેષમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આવી કોઈ પણ લાયસન્સ કોઈ પણને આપવામાં આવેલ નથી. તોય પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ખરેખર આ બેની મિલીભગત છે કે શું છે એમને જ ખ્યાલ નથી. જો આમની મિલીભગત હોય તો મેં પહેલાંય વાત કરી કે રાણપુર હિન્દુ સમાજ ફૂલ ઉગ્ર આંદોલન કરશે અને 2 દિવસની અંદર જ કરશે. 24 કલાકની અંદર જો આનો કોઈ પણ રિવ્યૂ અમને નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અને એ આંદોલનમાં જો કંઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી રાણપુર તંત્રની જ રહેશે.